ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ ટીમ છે તેમના દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ એક વખત આવી જ ખનીજ ચોરી પકડાઈ છે કે જેની અંદર ખાણ ખનીજ ટીમે સાયલા તાલુકાના ઉમરડા ગામે ખનીજ ચોરી ઉપર રેડ કરી છે અને આ ટીમ દ્વારા રેડ કરતાની સાથે જ ગેરકાયદેસર કાર્બોસેલના 2 કુવાઓ મળી આવ્યા છે। ખાણ ખનીજ ટીમે સ્થળ પરથી મશીનરી સહિત અંદાજે ₹7 લાખનો મુદ્દામાલ છે તેને જપ્ત કર્યો છે તેમજ સ્થળ પરથી નાસી છૂટેલા આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ અત્યારે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જો વાત કરવામાં આવે કે સુરેન્દ્રનગર છે તેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે કે તેની અંદરથી ખાણ ખનીજ ટીમ છે તે ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે અને તેમના દ્વારા અનેક એવી જગ્યાએ ખનીજ ચોરી ચાલી રહી હોય છે તે દરેક જગ્યાએ રેડ કરવામાં આવે છે અને તેને જ લઈને ખાસ કરીને વધુ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સાયલા તાલુકાનું એક ગામ છે ત્યાં પણ હવે ખનીજ ચોરી પકડાઈ છે અને તે દરેક લોકો ઉપર અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે।